વધતી જતી ગરમીને હિસાબે ખેતીના પાકો ઉપર તેમજ પશુઓ ઉપર ખરાબ અસર ન થાય અને ઉત્પાદન અને દૂધ ઉત્પાદન ઓછું ન મળે તે માટે ખેડૂતોએ અને પશુપાલકોએ શું કરવું જોઈએ? ચાલો જોઈએ ખાસ ભલામણ. શું કહે છે ડૉક્ટર ધીમંત વઘાસિયા સાહેબ? જી હું ધીમંત વઘાસિયા, કૃષિ હવામાન છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી. આપણે જોઈએ છે કે છેલ્લા 2 થી 3 દિવસથી જે તાપમાનનો પારો છે એ 43 ડિગ્રી કરતાં પણ જુનાગઢ ખાતે વધારે નોંધાયેલો છે. બાકીના વિસ્તારોની વાત કરીએ તો 44 ડિગ્રી તાપમાન પણ આપણે અમુક વિસ્તારોમાં નોંધાવા મળેલું છે. તો જ્યારે વધારે ગરમીના દિવસો હોય છે તો તેમાં અત્યારે જો આપણે ખાસ કરીને જોઈએ તો ઉનાળુ પાકોમાં વાવેતર તરીકે ઉનાળુ મગફળીનું આપણે વાવેતર કરતા હોય છે, તેમજ તલના પાક છે. તો આ જે ઉનાળુ પાકો છે તેમજ બાજરીનો પાક છે, આ અને શાકભાજીના પાકો છે. તો આવા પાકોનું વાવેતર ઉનાળુ ઋતુમાં ખાસ કરીને થતું હોય છે. જ્યારે વધારે ગરમીના દિવસો હોય છે અથવા તો વધારે ગરમીવાળા જ્યારે પણ સમય હોય છે તો આવા સમયે છે ઉનાળુ પાકોનું જે વાવેતર કરેલું હોય છે એમાં સીધી અસર ગરમીની વર્તાય છે. ખાસ કરીને અત્યારનો સમય જોઈએ તો અત્યારે જે ઉનાળુ પાકોમાં મુખ્યત્વે દાણા ભરાવાની અવસ્થા અથવા તો ગઈઢા બંધાવાની અવસ્થા અથવા તો સિંગમાં બંધાવાની અવસ્થાઓ રહેતી હોય છે. તેમજ શાકભાજી પાકોમાં ફૂલ આવવાની અત્યારે પણ પ્રક્રિયાઓ અને ગઈઢા બનાવવાની પણ પ્રક્રિયાઓ અત્યારે થતી હોય છે. તો આ બધી પ્રક્રિયાઓમાં છે એ સીધી અસર થતી હોય છે. અને ખાસ કરીને જોઈએ તો જ્યારે વધારે પડતી ગરમીનું પ્રમાણ હોય છે તો એવા સમયે પાક પોતાની જે ધાર્મિક ક્રિયાઓ છે એ સંપૂર્ણપણે બંધ કરી દેતું હોય છે. એટલે પાણીમાંથી જે આપણે પિયત આપતા હોય છે તો જમીનમાંથી પોષણ લેવાનું પણ જે અત્યારે પાક છે એ બંધ કરી દેતું હોય છે. એટલે અત્યારે જો આવા સમયે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે રહેતું હોય છે તો ઉત્પાદન ઉપર ઉનાળુ પાકોના ઉત્પાદન ઉપર સીધી અસર વર્તાય છે. તો આની સામે રક્ષણ મેળવવા માટે આપણે જોઈએ તો ખેડૂત મિત્રોએ સવાર અને સાંજના સમયે એક પિયત આપવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અને ખાસ કરીને જો ફુવારા પદ્ધતિથી પિયત આપવામાં આવે તો જે તાપમાન જે ઊંચું ગયેલું છે તો તાપમાનની અસર છે એનાથી પાકને આપણે બચાવી શકાય છે. જેથી કરી અને પાકમાં જે ધાર્મિક ક્રિયાઓ છે એ સમયસર અને સુવ્યવસ્થિત થતા જે પાક ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવનાઓ હોય છે એ થતી નથી અને જે પાક ઉત્પાદન છે આપને સંપૂર્ણ સારું મળે છે. અને જ્યારે શાકભાજી પાકોની વાત કરવામાં આવે તો શાકભાજી પાકોમાં પણ સવાર અને સાંજના સમયે જે પિયતની વ્યવસ્થાઓ છે એ ખેડૂત મિત્રોએ ગોઠવવી જોઈએ. જેથી કરી અને આપણે જે શાકભાજી ઉત્પાદનમાં પણ જે વધારે ગરમીની અસરના કારણે જે ઉત્પાદન ઘટતું હોય છે તો તેની સામે રક્ષણ મેળવી અને આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ છીએ. અને ખાસ કરીને જ્યારે ઉનાળુ ઋતુમાં આપણે પાકોનું વાવેતરનું આયોજન કરતા હોઈએ છીએ ત્યારે આચ્છાદન એટલે કે આવરણ, જેને આપણે સોઇલ મલ્ચ પણ કહી શકીએ છીએ, પાકનું આચ્છાદન પણ કરી શકીએ છીએ કે જેથી કરી અને પાકમાંથી જે પાણી જે આપણે બાષ્પોર્જન થાય છે અને પાણીનું બાષ્પીભવન થઈ જાય તો તેને અટકાવી શકાય છે. અને જે રીતે પાણીના મૂળની આસપાસ છે એ જમીનનું તાપમાન છે આપણે નીચું રાખતા કે પાણીની જે પાકને જરૂરિયાત હોય છે એ સમયે આપણે જ્યારે આચ્છાદન કરેલું હોય છે તો એવા સમયે પાક તેમાંથી પાણી મેળવી અને પોતાના જે પણ તે ધાર્મિક ક્રિયાઓ છે એ કરી શકે છે. તો આવા બધા પગલાઓ છે એ ખેડૂત મિત્રોએ જ્યારે વધારે ગરમી હોય અથવા તો ઉનાળુ ઋતુ દરમિયાન લેવા જોઈએ, જેથી કરી અને પાકને જે ઉત્પાદનમાં જે ઘટાડો આવે છે એ ઘટાડો ન આવે અને સારું ઉત્પાદન મેળવી શકે. જ્યારે વધારે ગરમીનું પ્રમાણ હોય છે ત્યારે પશુપાલન કરતા જે પણ ખેડૂત મિત્રો છે એમના ખાસ કરીને જ્યારે વધારે ગરમીની અસર જે દૂધાળા પશુઓ છે એની ઉપર વધારે જોવા મળતી હોય છે. આવા સમયે જે દૂધનું ઉત્પાદન છે એમાં ઘટાડો આવતો હોય છે. તો જ્યારે વધારે ગરમીના દિવસો હોય છે અથવા તો વધારે ગરમીનો જ્યારે સમય હોય છે એવા સમયે દૂધાળા પશુઓને સમયસર પાણી આપણે આપવામાં આવે. તેમજ ખોરાકમાં જોઈએ તો પ્રોટીનયુક્ત ખોરાક છે એ ઓછો કરવામાં આવે, પણ સાથે જે ન્યુટ્રિયન્ટયુક્ત ખોરાક છે એ પશુઓને વધારે આપવામાં આવે તો એના દ્વારા પણ જે દૂધ ઉત્પાદનમાં જે ઘટાડો આવે છે એ ઓછો કરી શકાય છે અને દૂધ ઉત્પાદન આપણે સારું મેળવી શકાય છે. તેમજ જે પણ પશુ રહેઠાણો છે
એમાં જે વાતાનુકૂલિત રાખવામાં આવે. સાથે સાથે જે પણ પશુઓ છે એને બપોરના સમયે આપણે ચરાવવા ન લઈ જતા સવાર અને સાંજના સમયે જ્યારે ગરમીનું પ્રમાણ ઓછું હોય એવા સમયે ચરાવવા માટે લઈ જવાની એક સલાહ આપવામાં આવે છે. અને જે રહેઠાણો છે એને ચોખ્ખા અને વ્યવસ્થિત રાખી અને એમાં જે પાણીની સુવ્યવસ્થિત એક કરવામાં આવે, જેથી કરી અને જે તાપમાન છે એ આપણે પશુ રહેઠાણનું નીચું કરી શકીએ અને એના દ્વારા જે દૂધ ઉત્પાદનમાં જે ઘટાડો આવતો હોય છે એની સામે આપણે રક્ષણ મેળવી અને દૂધ ઉત્પાદન જે પશુઓનું છે એ જાળવી રાખીએ. તો આવા પગલાઓ છે એ જે પશુપાલન કરતા ખેડૂત મિત્રોએ છે એ જ્યારે વધારે ગરમીના દિવસો હોય છે એવા સમયે લેવાની એક સલાહ આપવામાં આવે છે. તો મિત્રો, આ હતી ખાસ ભલામણ. તો આપ ખેડૂત મિત્રો આ ભલામણને ધ્યાનમાં રાખી અને આપની ખેતીના પાકોને અને એમના ઉત્પાદનને બચાવી શકો છો, વધારી શકો છો. સાથે સાથે પશુપાલન કરતા પશુપાલકો માટે પણ જે આપવામાં આવેલી ભલામણને યોગ્ય માર્ગદર્શનને યોગ્ય રીતે જો કરવામાં આવશે તો પશુઓ જે છે એ પણ ખૂબ આનંદથી પોતે રહી શકશે અને સારું એવું દૂધ ઉત્પાદન પણ આપી શકશે. તો ફરીથી મળીશું નવી વાતો ને નવી રજૂઆતો સાથે. ત્યાં લગી રજા આપો. નમસ્કાર.